ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. આમરસ ચેલેન્જ. ગટુ અને ચિંકીનું ઉનાળુ વેકેશન ચાલતું હતું. બંને તેમના હોલિડેઝને ખૂબ જ એન્જોય કરે છે. મમ્મી તેમના માટે દરરોજ કંઈક ને કંઈક બનાવે છે અને મમ્મીએ આજે બનાવ્યું છે ઠંડુ, રસીલું અને મજેદાર આમરસ. ગટ્ટુ ચિંકી, તમે બંને જલ્દી લંચ ખતમ કરી દો. લંચ પછી તમને મળશે કેરીનો રસ. મમ્મીની વાત સાંભળી બંને જણા પોતાનો લંચ ફિનિશ કરવા લાગે છે. મમ્મી, મારો લંચ ફિનિશ થઈ ગયો. અને મેં પણ. બસ 2 મિનિટ ઊભા રહો. હું આમ ગઈ અને આમ આવી. મમ્મી એક મોટી ટ્રેમાં આમરસના 4 બાઉલ લઈને આવે છે. એક ગટ્ટુ માટે, એક ચિંકી માટે, એક પપ્પા માટે અને એક પોતાના માટે. આમરસ જોઈને ગટ્ટુ અને ચિંકીની આંખોમાં ચમક આવી જાય છે. બંને જેવા પોતાના બાઉલ ઉઠાવવા જાય છે, પપ્પા એમને રોકી દે છે. ઊભા રહો. શું થયું પપ્પા? ગટ્ટુ, ચિંકી, તમને ખબર છે ફ્રીજમાં બીજું એક આમરસનું બાઉલ રાખેલું છે? એક બીજું બાઉલ? હા, પણ તે બાઉલ તમારા બંનેમાંથી એકને જ મળશે. કોને? જે જીતશે મારી આમરસની ચેલેન્જ. આમરસ ચેલેન્જ એ શું હોય છે? હું બતાવું છું. આમરસમાં હશે તેનાથી જોડાયેલી 3 ચેલેન્જ. તમારા બંનેમાંથી જે વધારે ગેમ્સ જીતશે તેને ફ્રીજમાં રાખેલું આમરસનું બાઉલ મળશે. તો શું તમે બંને તૈયાર છો? હું તૈયાર છું. અને હું પણ. મમ્મી, પપ્પા, ગટ્ટુ અને ચિંકી ઘરની પાસેના ગાર્ડનમાં આવે છે. ગાર્ડનમાં એક ટેબલ હોય છે અને તેના પર હોય છે આમરસના 2 બાઉલ. તો શરૂ કરીએ આમરસ ચેલેન્જનું પહેલું ગેમ. આ ગેમમાં તમે આ આમરસ પીશો, પણ પોતાના હાથનો ઉપયોગ કર્યા વગર. રેડી, સ્ટેડી, ગો. ગટ્ટુ, ચિંકી હાથનો ઉપયોગ કર્યા વગર જ આમરસ પીવાનું શરૂ કરી દે છે. ગટ્ટુ ફટાફટ આમરસ ખતમ કરવામાં લાગી પડે છે, જ્યારે ચિંકી ખૂબ જ ધીરે ધીરે પીતી હોય છે. ગટ્ટુને જોઈને લાગે છે કે તે તો આ ગેમ જીતી જ જશે. થોડી જ સેકન્ડમાં ગટ્ટુ આખું બાઉલ ખાલી કરી દે છે. પપ્પા, હું જીતી ગયો. કેવી રીતે જીતી ગયો ભાઈ? તારા ચહેરા પર જે આમરસ લાગ્યો છે તે કોણ પીશે? પપ્પાની વાત સાંભળી ગટ્ટુ ટેન્શનમાં આવી જાય છે. મારા ચહેરા પર તો ઘણો બધો આમરસ છે, તો તેને હાથ લગાવ્યા વગર અને કેવી રીતે પીવું? ગટ્ટુ તેની જીભ વડે ચહેરા પર ચોંટેલા આમરસને પીવાનો પ્રયત્ન કરે છે, પણ એની નાની જીભ બહુ દૂર સુધી પહોંચી શકતી નથી. મમ્મી, પપ્પા તેને જોઈને હસવા લાગે છે. બીજી બાજુ ચિંકીનું બાઉલ ધીરે ધીરે ખાલી થવા લાગે છે અને થોડી વારમાં તો તેનું આખું બાઉલ ખાલી થઈ જાય છે. પપ્પા, મારો કેરીનો રસ ખતમ થઈ ગયો. શાબાશ ચિંકી બેટા, તું છે આમરસ ચેલેન્જની પહેલી ગેમની વિનર. બીજી ગેમ માટે પપ્પા ચિંકી અને ગટ્ટુના માથા પર એક આમરસનો બાઉલ મૂકે છે. તેમની સામે હોય છે એક ફિનિશિંગ લાઇન, પણ ત્યાં પહોંચવા માટે રસ્તામાં ઘણા બધા હર્ડલ્સ હોય છે. આ વખતે હું જલ્દી નહીં કરું. ગટ્ટુ, ચિંકી ધીરે ધીરે ફિનિશિંગ લાઇન તરફ પહોંચવા લાગે છે. ક્યારેક તેમની વચ્ચે રસ્તામાં એક ટાયર આવે છે તો ક્યારેક કાર્ડબોર્ડ બોક્સ, પણ બંને તેમનું બેલેન્સ જાળવી રાખે છે. થોડી જ સેકન્ડમાં ગટ્ટુ ચિંકીથી આગળ નીકળે છે. આ ચિંકી તો મારાથી આગળ નીકળી ગઈ. હવે શું કરું? થોડી વારમાં તો ચિંકીની સામે એક સ્કીપિંગ રોપ આવી જાય છે. ચિંકીનો પગ જેવો તે સ્કીપિંગ રોપ સાથે અથડાય છે, તેનું બેલેન્સ બગડે છે, પણ ચિંકી ખૂબ જ સમજદારીથી પોતાનું બેલેન્સ જાળવે છે. ચિંકી પોતાનું બેલેન્સ કરે ત્યાં સુધી તો ગટ્ટુ તેની આગળ નીકળી જાય છે. ઓ નો, આ ગટ્ટુ તો મારાથી આગળ નીકળી ગયો. ગટ્ટુથી આગળ નીકળવા ચિંકી ખૂબ જ ઝડપથી ફિનિશિંગ લાઇન તરફ આગળ વધે છે. જ્યારે ગટ્ટુ ફિનિશિંગ લાઇનની વધારે નજીક પહોંચે છે ત્યારે ચિંકી પોતાની સ્પીડ વધુ વધારી દે છે, પણ ત્યાં જ તે એક પિલર સાથે અથડાય છે અને તેનું બેલેન્સ બગડી જાય છે. આમરસનું બાઉલ નીચે પડે છે. બીજી બાજુ ગટ્ટુ ફિનિશિંગ લાઇન પાર કરી દે છે.
હું પહોંચી ગયો ગટ્ટુ ચિંકી, હવે તમે બંને એક એક ગેમ જીતી લીધી છે. તેથી ત્રીજી ગેમ જે પણ જીતશે તે આમરસ ચેલેન્જનો વિનર કહેવાશે. આ બાજુ એક ટેબલ રાખ્યું છે અને પેલી બાજુ પણ. આ ટેબલ પર 2 બાઉલ રાખેલા છે અને પેલા ટેબલ પર પણ. પણ આ ટેબલના બાઉલ્સમાં આમરસ છે અને પેલા ટેબલના બાઉલ્સમાં કશું નથી. તો અમારે શું કરવાનું છે પપ્પા? તમારે બંને એક જ સ્પૂનમાં આમરસ ભરવાનો છે અને જઈને પોતાના બાઉલમાં નાખવાનો છે. જે પણ આમરસને પાડ્યા વગર તે બાઉલમાં નાખશે તે આ ગેમનો વિનર કહેવાશે. હાલો બાળકો, તમારા બંનેની સ્પૂન્સ. ગટ્ટુ અને ચિંકી પોતપોતાની સ્પૂન્સમાં આમરસ ભરે છે અને બીજા ટેબલ તરફ જવા માંડે છે. બંનેનું ધ્યાન પોતાની સ્પૂન્સમાં રહેલા આમરસને બચાવવા પાછળ હોય છે. તેમને ખબર હતી કે જો નાની પણ ભૂલ થશે ને તો તે આ ગેમ હારી જશે. આ ગેમ તો સૌથી અઘરી છે. આ ગેમ ઓછી અને મુસીબત વધારે છે. થોડી વારમાં ગટ્ટુ અને ચિંકી ટેબલ સુધી પહોંચી જાય છે અને આમરસને પોતપોતાના બાઉલમાં નાખી દે છે. શાબાશ બાળકો, તમે બંને ખૂબ સરસ કરી રહ્યા છો. ગટ્ટુ અને ચિંકીનું કોન્ફિડન્સ અચાનક વધી જાય છે. તેમને લાગે છે કે તેઓ એક એક સ્પૂન કરીને એક બાઉલમાંથી આમરસ બીજા બાઉલમાં નાખી દેશે. બંને આ ટેબલથી પેલા ટેબલ ખૂબ જ ચક્કર લગાવે છે. ક્યારેક ચિંકી આગળ નીકળે તો ક્યારેક ગટ્ટુ. બંનેમાં બરાબર સ્પર્ધા થાય છે. કોણ જીતશે અને કોણ હારશે હા બતાવવું મુશ્કેલ થઈ જતું હતું. બધું એકદમ સરસ ચાલતું હોય છે. એવામાં ત્યાં એક માળી ગાર્ડનના ફુવારા ચાલુ કરી દે છે. થોડું પાણી ઉછળીને ગટ્ટુની સામે આવી જાય છે અને તે લપસવા લાગે છે. ઘણા પ્રયત્નો પછી ગટ્ટુ લપસીને પડી જાય છે અને ચિંકી કોઈ પણ ટેન્શન વગર પોતાના ગોલ તરફ આગળ વધે છે. હવે તો આ ગેમ હું જ જીતીશ. ચિંકી એના બાઉલ સુધી પહોંચવાની જ હોય છે કે તેને એક ઉંદર દેખાય છે જે ખૂબ જ ઝડપથી તેની તરફ આવતો હોય છે. એ ઉંદરથી બચવા ચિંકી આમ તેમ ભાગવા લાગે છે. પણ ઉંદરથી બચતા બચતા ચિંકીનો પગ અચાનક પાણીમાં પડી જાય છે અને તે પણ ગટ્ટુની જેમ લપસીને કીચડમાં પડી જાય છે. હવે આઈ અસલી મજા. ગટ્ટુ ચિંકી ડાઇનિંગ ટેબલ પર ઉદાસ બેઠા હોય છે. બાળકો, તમે બહુ સરસ રમ્યા હો. પહેલી ગેમ ચિંકીએ જીતી અને બીજી ગટ્ટુએ. પણ ત્રીજી ગેમ ટાઈ થઈ. એટલે ન તો ગટ્ટુ વિનર છે ન તો ચિંકી. તો પપ્પા, પેલો ફ્રીજમાં રાખેલો આમરસનો બાઉલ કોને મળશે? પપ્પા, શું તે તમે મને આપી શકો છો? તો સરપ્રાઈઝ એ છે બાળકો કે ફ્રીજમાં આમરસનો એક બાઉલ નહીં પણ 2 બાઉલ રાખેલા છે. તો બંનેને એક એક બાઉલ મળશે. યે! આ રીતે ગટ્ટુ ચિંકી પોતપોતાના બાઉલ લઈને આમરસ એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.